તાલુકામાં મેઘો મુસળધાર વરસ્યો છે તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। પલસાણા, બારડોલી, મહુવામાં વરસાદ વરસ્યો તો 2 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આ સાથે પલસાણામાં 3.1 ઇંચ વરસાદ નોંધાયો તો બારડોલીમાં 3.4 ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો મહુવામાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો। આ સાથે ઓલપાડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો માંડવીમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે તો જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તેના અનુસંધાને સુરતના ગ્રામ્યના 3 તાલુકામાં મેઘો મુસળધાર રીતે વરસ્યો છે। પલસાણા, બારડોલી, મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો જેમાં 2 કલાકમાં જ 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હોવાની વિગતો હાલ સામે આવે છે તો જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ઓલપાડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો આ સાથે માંડવીમાં 1.2 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે તો મહુવામાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો। આ સાથે પલસાણામાં 3.1 ઇંચ વરસાદ તો બારડોલીમાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં જ 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।